ઇન્દોર અમદાવાદ હાઈવે પર ખેડાના સેવલિયા નજીકની ઘટના. ટેન્કરમાં કુલ 24,000 લીટર ઈંધણ ભરેલું હતું. ટેન્કર પલટતા 10 લાખથી વધુનું 11,205 લીટર ઈંધણ ઢોળાઈ ગયું. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં સેવલિયા નજીક ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર એક ઈંધણ ટેન્કર પલટી ગયું હતું. આ દુર્ઘટનામાં હજારો લીટર પેટ્રોલ અને ડીઝલ રોડ પર ઢોળાઈ જતા આશરે 10 લાખથી વધુનું નુકસાન થયું છે. આ ઘટના બાદ હવે હાઈવે પર અફરાતફરી મચી ગઈ છે અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું. વડોદરાના લક્ષ્મણભાઈ રાયસિંગભાઈ ભરવાડની માલિકીનું ટેન્કર ભારત પેટ્રોલિયમ કોયલી ઇન્સ્ટોલેશનથી ઈંધણ ભરીને વીરપુર જઈ રહ્યું હતું, જેમાં બળેવિયા ઇન્દોર અમદાવાદ હાઈવે પર શાંતિન હોટલની સામે ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર પાણીના નિકાલના કાસમાં પડી ગયું હતું. ઢોળાયેલા ઈંધણના કારણે વાંચાલોકોને મુશ્કેલી ના પડે તે માટે જેસીબીની મદદથી માટી પુરાવાની કામગીરી પણ કરાઈ હતી. ટેન્કર ચાલક દશરથસિંહ ગુલાબસિંહ રાઠોડ વિરુદ્ધ સેવાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. કૌશિક પરમાર, ખેડા, સાવલિયા. ગાડી જે પેટ્રોલ ડીઝલની ભરેલી છે કઈ રીતના પલટી મારી છે? ખેંચાઈ ગઈ. કેટલા વાગે? 2:30 ના ગાળા. આ ગાડી તમે ક્યાંથી ભરીને ક્યાં લઈ જતા હતા? બરોડાથી. બરોબર છે. તમારા સીટને કોન્ટેક્ટ થયો છે? હા. પોલીસને જાણ કોને કરી હતી? તમે જાત જ કરી હતી? બરોબર. તમે માલિક છો? ક્યાં ના? તમારો પંપ છે? ગાડી માલિક છો તમે? તમારું નામ? રાયસિંગભાઈ નારાયણભાઈ ભરવાડ. બરોબર છે. આ ગાડી ક્યાંથી ક્યાં પર લઈ જતા હતા? રણોલીથી વીરપુર ભરીને જતો હતો. બરોબર છે. અંદર પેટ્રોલ એટલું છે કે ડીઝલ પણ છે? પેટ્રોલ ડીઝલ બેવ. જે પેટ્રોલ વેરાયું છે કે ડીઝલ ઢોરાયું છે? અંદાજિત કેટલું? અંદાજો ના લાગે. આમાં 4,000 નો તો 4-5,000 નો. પછી એ ભગવાન જાણે કેટલું ગયું અને એ પછી ઓકે. પેલા આપણને એમને ખબર પડે ડીપ મારે ને તો તે પછી ખબર પડે કે કેટલું વધ્યું છે શું છે. ઓકે. બાકી ત્યાં સુધી ખબર ના પડે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર.